તાજેતરમાં રશિયાના સુદૂર પૂર્વમાં એક હેલિકોપ્ટર ગુમ થયું હતું. આ હેલિકોપ્ટરમાં સવાર 22 લોકોમાંથી 17ના મૃતદેહ મળી આવ્યા છે. આજે આ માહિતી આપતા રશિયન અધિકારીઓએ જણાવ્યું કે હેલિકોપ્ટર કાટમાળ પણ મળી આવ્યું છે. જ્યાં હેલિકોપ્ટરની અંતિમ લોકેશન મળી આવી હતી તો ત્યાં હેલિકોપ્ટરની કાટમાળ ઘટના સ્થળે નજીક 19 મીટર ઊંચાઈ પર સ્થિત મળી આવ્યું છે. હેલિકોપ્ટરમાં સવાર મુસાફરો અથવા ક્રૂ વિશે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થતી નથી. આંધ્રપ્રદેશના વિજયવાડામાં ભારે વરસાદને કારણે 5 લોકોના મોત થયા છે. એક તરફ ગુંટૂર જિલ્લામાં ભારે વરસાદને કારણે પૂરમાં આવેલા કારમાં મુસાફરી કરી રહેલા 3 લોકો વહી ગયા હતા. બીજી તરફ વિજયવાડા શહેરમાં મોગલપુર રાજાપુરમ કોલોનીમાં સેન્ટરમાં ભૂસ્ખલનની ઘટના બની હતી. રિપોર્ટ અનુસાર ભારે વરસાદને કારણે પહાડોનો એક મોટો ટુકડો કોલોનીના ઘરો પર પડ્યો હતો. આના કારણે એક ઘર સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગયું હતું, જેમાં 5 લોકોના મોત થયા હતા, જ્યારે અન્ય 3 મકાનોને પણ નુકસાન થયું હતું.